એક સત્ય ઘટનાની વાત કહું. એકવાર બગદાણાની અંદર બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે મુંબઈથી રમેશભાઈ સાની આવેલા. બાપાના દર્શન કરી રજા માંગી ત્યારે બગડ નદી બે કાંઠે વહેતી હતી. બાપાએ કીધું રોકાઈ જાઓ વાલા, પાણી ઓહરે પછી નીકળજો. પણ રમેશભાઈ માન્યા નહીં કે અમારી પાસે મોટર છે, વાંધો નહીં આવે, અમારે મુંબઈ અગત્યનું કામ છે એટલે પહોંચવું પડે એમ છે. રમેશભાઈ કાર લઈ નદીની કાંઠે પહોંચ્યા. ગાડી ચલાવવાની કોશિશ કરી પણ પાણીનું તાણ એટલું વધારે ને કે ગાડી હાલી નહીં. એટલે રમેશભાઈ ગાડી પાછી વાળી અને બાપાની મઢુલી આવ્યા. બાપાએ રમેશભાઈને જોઈને કીધું, એલા ઝટ પાછા આવી ગયા મુંબઈથી? રમેશભાઈ કરગીર્યા. બાપા રસ્તો બતાવો, જાવું જરૂરી છે. ત્યારે બાપાએ કીધું, હાલો હું આવું. બગડ કિનારે પહોંચી બાપા બોલ્યા, હકાવો ગાડી, પણ એક વાતનું ધ્યાન રાખજો કે પાછા વળીને જોતા નહીં, મારો વાલો બેડો પાર કરી દે. રમેશભાઈ ગાડી સ્ટાર્ટ કરી. પાણીના જોર સામે એક ફૂટ પણ ન હાલી શકાય ને એવા તાણમાં એ ગાડી સડસડાટ કરતી સામે કિનારે પહોંચી ગઈ. રમેશભાઈને નવાઈ લાગી. એણે પાછળ નજર કરીને તો બાપા ગાડીને ધક્કો મારતા હતા, જે તરત જ અદ્રશ્ય થઈ ગયા. રમેશભાઈ તો મહારાષ્ટ્રના વતની હતા. પછી નિયમિત બાપાની મુલાકાત લેતા. એને ઘડિયાળના પટ્ટા બનાવવાની ફેક્ટરી હતી. આ પ્રસંગથી ભાવ વિભોર થઈને એણે પૂજ્ય બજરંગદાસ બાપાનું મંદિર બનાવ્યું અને મંદિરના કમ્પાઉન્ડમાં બાપાએ જે એને ધક્કો માર્યો હતો ને એ મોટર ગાડી હજી ત્યાં રાખેલી છે. સાહેબ, આ જગ્યા અત્યારે મુંબઈના પૂર્વ દહીસર વિસ્તારમાં આવેલા શિવ વલ્લભ રોડ ઉપર અશોક વનમાં આવેલું છે. ક્યારેક જાવ ને તો અવશ્ય મુલાકાત લેજો એની. બાપા સીતારામ.